ગોડા જિલ્લાના નાના એવા પંખીના માળા જેવા તરખરા કરીને ગામ છે ને તરખરા ગામની માલપા મારી ધૂળના ધડીમલે હાલે મોજોદ મારી મેલડી બેઠી છે. નહીં વ્યવહાર, નહીં મૂડી, નહીં ઇજ્જત, નહીં આબરૂ, જેને ગરીબાઈ આંટો લઈ ગઈ છે. સાહેબનો તળબદા કોળી છે, નામ જેનું વિપુલ છે, પણ સાહેબ ગરીબ માણસ. અને સાહેબ રૂપિયા વાળાને તો મેલડી મળે, પણ જેથી ગરીબને મેલડી મળે ને તેથી એના નસીબના તાળા ખોલી નાખે. આવી મારી મેલડી છે. જેને ગરીબાઈની માલિપા મેલડી મળીને માં મેલડીનો જેને પાલવ પકડી લીધો એવા ગામની બજારની માલિપા નીકળે તો કોઈ જેને રામ રામ નો કે, કોઈ જેને જય માતાજી નો કે. અને સાહેબ જેથી તમારી મોડી વેળા માઠી વેળા હોય ને ત્યારે કાકા કુટુંબ પરિવારના ભાઈઓ પણ તમને આવકારો ન આપે. આવા તરખરા ગામની બજારની માલપા જેના માવતર દુબળા છે, જેનું ઘર દુબળું છે, પણ દિલના દિલાવર છે. પણ એક ધોળીનો ધડીમલો અવાવરું મકાન જ્યાં પડેલા સાહેબ પડીને પટ થઈ ગયેલા, એક ધોળીનો ધડીમલો, એક માં મેલડીનું 3 પાખાળું, એક સિંદૂરનું તાણેલું તીરસું રહી ગયું. કળિયુગની માલિપા મારી મેલડી તો એક સાહેબ આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે જેને લોહી ચુંબક કહેવાય, લોઢાની કણસોને જેમ લોહી ચુંબક ખેંચી લે એમ મારી મેલડી સાહેબ ગરીબ હોય ને, જેની ગરીબની વેળા વાળવાની હોય ને, એ જેને ગામ નો બોલાવતું હોય ને એને મારી મેલડી બોલાવે. મેઘલી અંધારી રાતના 12-1 નો સમય બની ગયો છે. અને આ ગરીબ માણા પોતે મજૂરીથી આવી ખાઈ પી વાળું પાણી કરીને એક બજારના ઓટલે બેઠો, એકલો માણસ બેઠો. અને પૈસા વાળા છે ને સાહેબ, પૈસા વાળા સપનાની માલપાએ સુખ જોતા હોય, દુબળા માણસ દુખિયા હોય ને એ ગામની બજારે ઓટા બેઠા બેઠા આભના તારોડિયા કરતા હોય. જેનો દુબળો દેહ, એકલવાયું શરીર, બેઠા બેઠા વિચાર કરે શું કરું, શું ન કરું, ક્યાં જાઉં, ક્યાં ન જાઉં. આના મનની માલપા આ વેદના છે. આ વેદના ગામની માલપા તરખરામાં કોઈ નથી સાંભળતું, પણ પડીને પટ થઈ ગયેલા મકાનના એક ધૂળના ધડીમલામાં બેઠેલી બુઢી ડોશી મારી મેલડી સાંભળે. મારી પાસે એટલો વર્તો ને રાતના 1-1.5 નો સમય થયો અને કાળા માથાનો માનવી બેહીને એકલવાયો જેનો દેહ છે એ એકલો માણસ છે. ગામની બજારની મારી પાસે કૂતરું ભાંગતું બંધ થઈ ગયું એટલે એમ થઈ ગયું હવે હોઈ જાવ. પોતાના સાજલ સાબરે પોતાના ગરીબ આંગણે જઈ અને પોતાના દેહને ખાટલાની મારી પાસે પથારીમાં લંબાવે. એ આંખ મળે ન મળે, નિંદ્રા દેવી આવે ન આવે, બે આંખોના પલ્લા બંધ થયા, નિંદ્રને આધીન માણા બન્યો અને ધૂળના ધડીમલાની માલપાથી મારી મેલડી નીકળી.
તારી સિવાય કોણ રે મારી દેવી ગળીમલાની માલપાથી હવા વેદની નાગણી બની અને તરગરા ગામની ઊભી બજારમાં ધીમે 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 ક્યાં જાય દુબળો માણા નિંદ્રાને આધીન બન્યો છે. નિંદર આવે ન આવે પોતાના જે દિશાએ જેનું વસીકું હતું ખાટલાના પાયે જઈ અને મારી મેલડી જીભના લબકારા કરી હવા વેદની નાગણી પાવલી જેવડી ફેણ માંડી અને વિચાર કરે આને કેમ જગાડું, આને કેમ અવાજ કરું, આને કેમ બોલાવું. મારી મેલડી હવા બેંતની નાગણીના મોઢામાંથી એક જ શબ્દ છૂટો જાગે બાપ. નિંદરની માલપાથી જાગી ચારે બાજુ નજર કરે એ પોતાના માવતર હોતા છે, પોતાની પત્ની હોતી છે, આખો પરિવાર નિંદ્રાને આધીન બની ગયો. ચારે દિશે જોઈ અને પાછી હોડ તાણી નિંદર આવે ન આવે બીજી વાર અવાજ જાગી જા બાપ. પોતે નિંદ્રાનો ત્યાગ કરી ખાટલા પરથી નીચે ઉતરી અરે સાહેબ ઠેઠ ડેલી સુધી જઈ દરવાજો બંધ ડેલી ખોલી બજારમાં નજર કરી કોઈ માણા ન દેખાય. પાછા આવી અને ખાટલાની મારી પાસે દેહને લંબાવે નિંદ્રાને આધીન બને ન બને ત્યાં મારી મેલડીએ ગેબી અવાજ કર્યો જાગ મારા વિહામાં જાગ બાપ. એ પછી સાહેબ બે આંખું બંધ છે અને પોતે તમામ શક્તિ ભેગી કરીને એટલું કીધું કોણ કોણ બોલે. હા મેં મારી મેલડીએ વળતો જવાબ આપ્યો રાતના 2 વાગે બીજું તો કોણ બોલે. દુબળા માણાની દેવ હું મેલડી બોલું છું બા. તમે મેલડી જેવી દેવ બોલતા કોના મેલડી ક્યાંથી આવ્યા? મારે તો મેલડીની ઓળખાણી નથી અને મારી જીવનમાં મેં મેલડીનું કોઈ દી નામય નથી લીધું. તેથી વળતો જવાબ મારી મેલડી આપ્યો કે કાળા માથાના માનવી બજારની મારી પાસે રાતના 12-1 વાગે કાયમ ઓટે આવીને બેઠો બેઠો ઓરતો કરે છે ને મારી માઠી વેળા મારો દુબળો સમય એ હારાના ગાડે તો હવ બેહે પણ જો તારી જેવા દુબળાના ગાડે નો બેહું તો મને કળિયુગના રાજા મેલડીને કોણ માને. ઓટે બેહર ને ઓટાની સામે પડી ગયેલું જે અવાવરું મકાન પડ્યું ને એ મકાનની માલપા ધોળનો એક ધડીમલો છે ને ધોળના ધડીમલે હું મેલડી બેઠી છું. એ તારી આંખમાંથી ઓછિયાળું ઓહડું પડે હું મેલડી કાયમ જોઉં છું. તારા મનની માલપા ઓર તો લાવીને બેહતી ઓર તો તારો હું મેલડી સાંભળું છું. લઈ લે એકવાર મારી મેલડીની માળા તારા હાથમાં લઈ લે અને દુનિયામાં તું લાંબી આંગળી કર. એ તારી લાંબી આંગળી થઈને જો દુનિયામાં ભાવમાં ભાઈતું પાડી દઉં તો ધોળીના ધડીમલાની મેલડી પાડી દઉં.
કરી અને માં મેલડી અદર્શ્ય બની ગયા. પણ રાતના 3 વાગે જેને લગ્ન લાગી સાહેબ, રાતના 3 વાગે કોઈને જગાડ્યા નહીં, પોતાની પત્નીને, મા બાપને, પરિવારને, ભાઈઓ ભોજાને કોઈને જગાડ્યા નહીં. રાતના 3 વાગે પથારીમાંથી ઉભા થઈ દરવાજો ખોલી બજારમાં ગડગડતી દોટ મેકી અને જ્યાં માં મેલડીએ એંધાણ આપ્યું હતું ત્યાં જઈ અને ક્યાંય કાંટા પડેલા એક બાજુ કર્યા, કોઈ ધૂળના ઢેફા પડેલા એક બાજુ કર્યા અને રાતના 3 સાડા 3 મારી મેલડીનો ધૂળનો ધડીમલો સાફ કર્યો. એ મારી મેલડીનો ધૂળનો ધડીમલો સાફ કર્યો. પણ ધૂળના ધડીમલામાં બેઠી બેઠી મારી મેલડી કે હે કાળા માથાના માનવી, આજ મારો ધડીમલો સાફ કર અને તારા દુઃખના દાડાનો સાફ કરી નાખો તો મને ધૂળના એ ધડીમલે મેલડીને માનતો નહીં. બા દિવસ ઉગે, મેલડીના દીવાબત્તી કરે, કામ મજૂરીએથી પાછા આવે, સંધ્યા ટાળેમાં મેલડીના ધૂપ દીવા કરે. આમ કરતા કરતા મેલડીના નામના જેને ડંકા બજાવ્યા. એ આજની તારીખમાં સાહેબ આ કળિયુગની માનપા, કોઈ તરખરાની માનપા જાઓ અને એમ જો ધૂળના ધડીમલે મેલડીના પારે જાવું છે, કાળા માથાના માનવી આંગળી ચીંધે. પણ સાહેબ એ આજે હજારો માણા આવે અને હજારો માણાના દુઃખના દારીદર પિયાલો કરીને મારી ધૂળના ધડીમલે મેલડી પીવે. બા પણ કેવી મેલ નિર્ધનિયાને ધન આપે, રગત પીઠિયાને કોટ મટાડે, આંધળાને આંખો આપે ને વાંધિયાને જેને છેર માટીની ખોટ હોય. આજ દરખરા ગામના ટીમે મારી ધૂળના ધડીમલે બેઠેલી એ જેના ખોડી આવે એટલે આજ જેને કલ્પેશ ભુવાના દિલ્હી સુધી ડંકા વાગે એ મારી કલ્પેશ ભુવાની કાળી નાગરી. જેને જેને મળી છે ને એનો તો આ યુગમાં બેરો પાર સંદેભાઈ થઈ ગયો હતો. જેને જેને મેલડી મળી છે એના આ કળિયુગની માલિકો મારી મેલડીએ બેરો પાર કરી દીધો છે. પણ બાપ મેલડી દેવ કે એકવાર કોઈ મારો બની ગયો હોય ને, મારો આશા દિલથી તો મને મેલડીને માનતો ને એકવાર મારો બની ગયો હોય. પછી દુનિયાની માલપા ભલે એને કાકા ખૂટી જાય, કુટુંબ ખૂટી જાય, મામાના મોહર ખૂટી જાય, પણ એકવાર મારી મેલડી કે મારો બની જા તો દુનિયામાં જો જીવતાનો જાનીયો નો બની જાવ ને, એ તો લાછેડી ના વગડે બેઠેલી હું તારી મેલડી નો હોય. જીવતાનું મારી મેલડી કે હું જાનીયો બની જાઉં, પણ જેથી જગતમાં તારું કોઈ નો તું એકલો હોય ને, અને તેથી
આ લોક છોડે પલોકે મારી પાસે તારો આત્મો આવ્યો જાય અને દુનિયામાં તારું કોઈ ન હોય ને એ મરી ગયા પછી ભલામણા શમશાન સુધી તો તારો કાંઠિયો ન બની જાવ ને તેથી તો જગતની માલિકા હું માતા મેલડી નો બેઠ્યો હોય બા મેલડી નો બેઠ્યો હોય બા કદાચ મારા કે તમારા વિધાતાએ તો અવળા લેખ લખી નાખ્યા હોય ને ભાઈ મારા કે તમારા વિધાતાએ તો અવળા લેખ લખી નાખ્યા હોય અને આ કળિયુગની માલિકા જો લેખમાં મેઘ મારવાની કોઈની તાકાત હોય ને મારી મેલડી દેવની સમાય હો અને મારી જોગમય મેલડી હશે મારે તમારા લેખ લખતા હોય એટલા માટે વારે લખજો લેખ મેલડી લખજો તમારા છે વારે લખજો લેખ મેલડી લખજો તમારા છે મેરે છોડું જીવન મેલડી મારી માને સતનો દીવો કાયમ બોલે મેલડી